ગઈ જતે હું મમ્મા છે ને કેચ ખેંચવા વિશે બોલાય થઈ ગયો કેચ. પરવા પીઓવી ઊભી રહે ગાઈસ, વેઇટ અ મિનિટ. અત્યારે હા દીદીને બોલાવી પણ આમાં કેસ તો થાય નહીં, મારા ફોનમાં ધ્યાન હોય કે આમાં ધ્યાન રાખવું. દીદી હારો, દીદી હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ આજે સન્ડે છે ને એટલે બાળકોને રજા હોય સ્કૂલમાં. આમ તો બપોર થઈ ગયા છે, લંચ બને છે અમારે. લંચ હું બનાવું છું. આજ તો અમારે પંજાબી દાળ રાઈસ એવું બનવાનું છે અને પ્રિપરેશન મેં હમણાં કરી લીધી છે. ખાલી બસ દાળને તડકો મારવાનો છે. એના માટે પરવાને રમવું હતું. ફ્રેન્ડ કોઈ રમતા નથી એટલે મમ્મા મારી સાથે રહી તો પરવા સાથે ત્યાં રમું છું અને ખુશી મને ડુંગળીને ટમાટર ને એવું કટિંગ કરી દે છે કિચનમાં. એ કટિંગ કરે ને ત્યાં સુધી આ ભાઈ સાથે 15-20 મિનિટ થયા તો અમે ઓલરેડી રમી જ છીએ. હજી 15-20 મિનિટ રમી એટલે અડધી કલાક એમની ટાઈમ પાસ થઈ જાય અને ત્યાં મારું કામ થઈ જાય. અને કેરીનો રસ બસ 2 વસ્તુ મારે કરવાની છે, બાકી રસોઈ રેડી છે. એક્ઝામમાં 30 આઉટ ઓફ 30 લઈ આવવા માટે જો ગાઈસ ચાલ ખંતાડે. તો સાવ નાની એવી આટલી વસ્તુ દેખાતી હશે તમને ઈ, પણ બાળકોને એપ્રિશિએટ કરવા માટે એક ચોકલેટ કે ટોફી કે કોઈ બી વસ્તુ એને આપવી પડે. જનરલી અમે એમનો ચોકલેટ એને ખાવા નથી આપતા, પણ ખાલી આવી રીતે કંઈ બી સ્કૂલમાં સારા માર્ક્સ આવ્યા હોય અથવા કંઈ બી રમતો હોય એમાં કંઈક વિનર થયો હોય કે એવું કંઈક હોય ત્યારે જ મને આપું છું. એટલે થોડુંક એમાં ઉત્સાહ જાગે અને ચોકલેટ તો બાળકોને ખાવી જોઈએ. એટલે બસ એટલી વાર ખાવા આપી છે, બાકી બહુ ચોકલેટ નથી આપી. ઓનલી વન એ દેખાતી જ થઈ જાય. હા બે હાથ થઈ ગયો જોઈ લે. અત્યારે પરવાનો સ્કોર થોડો વધારે છે મારા કાકા. પછાડ બોલી રહી હાલ ગાઈઝ મારો ટર્ન પૂરો થઈ ગયો છે અને અત્યારે પિયુષ આવી ગયા તો પરવો એની સાથે રમવાનું ચાલુ કરી દીધું. આપણે બે રમતા હતા એમાં મજા આવે છે. કોણ કેચ વધારે હારા આપે છે? રેડીમાં રેડી તો હારા છે કે તું થાવ ભંગાર ફેંકી દીધી કેતા ઈ આમ ફેંકે જો હા બોરા તો તારી રમવું જ દઈ જો હવે કોઈ યાર તાવડ શીખવું પડે પછી તારા ડેડી તો નાના હોય ત્યારે ક્રિકેટ રમતા હોય, પણ હું રમતી થોડી હોય. મને કે આંતા હું કાઈ ખુશી મારતો દડો દીધો હા ચાલ તમારે 6 ને 4 લાગે 2-3 લાગે તો આઉટ થઈ જાવ એવું જ હોય પછી. ચાલો ગાઈસ, તો અહીંયા રમવાનું ચાલે છે. આમાં વાગી ગયો છે 1:30 અને હવે બસ અહીંયા ડુંગળીનું કટિંગ થાય એટલે હમણાં વઘાર કરી નાખું અને હું રસની પ્રિપરેશન કરતી હતી. કેરીને છાલને ઉતરી ગયું છે. હવે જો મારી પાસે ઓનલી આ 2 લાસ્ટ કેરી વધી છે. હવે કેરી પૂરી થઈ ગઈ. બોક્સ વહી ગયા બહાર બધાય. એની સામે કેરી એને તો એ દીધો કહેવાય ને વાય દઉં તો જો બાપ હોય ને બાપી છે ને શીખામણ આપે, એટલે જેવું શીખડાવે ગમે એવું છોકરાઓ રમતા હોય ને તો એમ જ કે આ ઘટે છે પેલું ઘટે. એટલે એવું હોય છે. અને માં હોય ને એ છોકરાને વાલથી એમ કે કાંઈ વાંધો નહીં, એ જેમ રમે એમ આપણે એવું ચલાવી લઈએ. આટલો ફરક હોય છે. તો આપણે થોડુંક લાડ પ્યારથી છોકરાઓને મારો દીકરો કરી અને બાપા હોય પાપા મીન્સ એ આગળ વધારવાની કોશિશ કરે કે નહીં જ ચાલે એમ, હજી સારું કરો. ऐसा फर्क होता है माँ बाप में, है ना खुशी बहन? कैसा लग रहा है आपको किचन में काम करके? हाँ, एक डુંગળી અડધી કલાકથી સુધારે ઝડપ કરીને આવી તને કોઈ ની આવડા મશીનમાં નો થાય હો. કાચ તોડી નાખ્યો યાર આમાં માયરો. પરવલ તું રહેવા દેજો. અહીંથી કેમ અહીંથી બોલ ગયો
ભાઈ સુધારો અમારે ખુશીબેનનું કામ એટલું પરફેક્ટ હોય ને જો સાવ ઝીણું ઝીણું કટિંગ બધુંય કામ જેટલું બી કરે ને એટલું વાર લાગે પણ હોય પરફેક્ટ લાગશે વાર આવશે મજા એના જેવું કામકાજ છે એ ડાયલોગ મને લાગુ પડે प्यारी समझ गई હા યાર કેવું લાગ્યું હાઉ ચાઈન માર્યું તમે મને ખબર છે હું જોતી હતી યાર લાગે સિરિયસલી લાગે છે ખોટું બોલમાં હું અહીંયા જોવ જ છું હેરાન પરેશાન કર રહે હે ये दोनों मुझे તો वो ફટાફટ આવે છે ને મારે કેમેરાને મૂકી દેવું જોશે એટલે મારાથી કામ છે થોડુંક સ્પીડમાં અને ફટાફટ થાય ત્યારે હું છે ને મિક્સ દાળ બનાવું છું ને એની તમને રેસીપી આપું આમાં મેં બ્લેન્ડ નથી કર્યું ખાલી ચમચેથી જેમ કરેલું છે અને આમાં 5 દાળ મિક્સ હતી મસૂર તુવેર અડદ મગ જો અહીંયા તેલ મૂકી દીધું છે તેલ થોડુંક વધારે લીધું છે નોર્મલ દાળ કરીને એના કરતાં વધારે બાકી આમાં સૂકા મરચાં છે લાલ લીલા મરચાં છે આની જગ્યાએ હું મરચીનો યુઝ કરું આજે મારી પાસે નથી લીમડો છે અને ખડા મસાલા થોડા ઘણા છે બાકી ડુંગળી ટમેટા અને અદરક સૌથી પહેલાં આપણે નાખી દઈશું રાઈ પછી નાખશું આખું જીરું મસાલો તૈયાર કર્યો તો એ ડુંગળી अब जाएगा इसमें टमाटर ડુંગળીની ક્વોન્ટિટી આજે થોડીક મેં વધારે રાખી છે હું એક ડુંગળી ખંડે નાખું છું ઓછી નાખે તોય ચાલે અને થોડીક વધારે નાખીએ થોડુંક ટ્રાન્સપરન્ટ થાય ને એટલે આની અંદર આપણે મસાલા કરી નાખશું ગાઈસ મેઇન આમાં હું મસાલાનો યુઝ કરું છું મહાલક્ષ્મી ગરમ મસાલો અને કિચન કિંગ મસાલા અને જીરું અને મીઠું ધાણા જીરું પાવડર કુકિંગ કરવા માટે છે ને વારંવાર ચીપડીને બંધ કરવી પડે છે એટલું ઉડે છે ને ગાઈસ હવે છે ને 80% કૂક થઈ ગયું છે હવે આની અંદર આપણે નાખી દઈશું દાળ નીચે દાળ આખી જ હોય અને બ્લેન્ડ નથી કરેલી પણ ખાલી ચમચેથી આમ કરેલી એ ખૂબ જ ટેસ્ટી દાળ લાગે અને આ ફૂલ કાટી છે અને આમાં છે ને ટેસ્ટ પ્રમાણે આપણે સુગર નાખવાની જેને મીઠું ભાવતું હોય ને ટેસ્ટમાં એ પ્રમાણે અમારા ઘરમાં થોડોક દાળનો મીઠો ટેસ્ટ થાય છે ને હું તો સુગર એડ કરીશ આમાં બાકી ન ખાતા હોય તો નોઈ ન ખાય હવે થોડું પાણી નાખવું પડશે કારણ કે બહુ જ વધારે ઘાટી છે આમાં છે ને હવે એક વખત ઉકળે ને એટલે આપણે બીજો તડકો મારી દઈશું ગાઈઝ આપણી દાળ છે ને ઉકળવા માંડી છે એટલે ત્યાં સુધીમાં આપણે ફટાફટ સાઈડમાં બીજો વઘાર કરી નાખશું જો આ વઘારી લઈ લીધું છે આમાં છે ને ઉપરથી તેલ સારું લાગે એટલે 1 થી 1.5 પાવડું આપણે તેલ નાખી દઈશું તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં થોડુંક કિચન ક્લીન કરી આજે તો છે ને એટલું બધું સામાન ફેલાવી જાય છે કે બધી વચ્ચે મૂકતી જતી દાળ છે ને એકદમ ફૂલ ઉકળવા માંડી છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેલને છે ને બંધ કરી દેશું ગરમ થઈ ગયું છે એની અંદર આપણે નાખશું લાલ મરચું પાવડર બહુ વધારે તીખી નહીં કરી એક જ ચમચી નાખું હવે આ વઘારને આપણે ડાયરેક્ટ છે ને એની ઉપર નાખી દઈશું દાળ ઉકળે છે ઓલરેડી આ દાળનો તડકો છે ને ખાવાની ખરેખર ખૂબ મજા આવે જરૂર ટ્રાય કરજો તો ગાઈઝ આપણી મસ્ત મજાની દાળ બની ગઈ છે હવે આપણે બસ અડદના પાપડ સાથે આપણે ખાશું ऊपर से थोड़ा सा धनिया डाल देना चलो चलो ડેડી ગુડ મોર્નિંગ કેમ પણ ઓછી કામ હશે ને તો ભાઈ પાપડ બરી ગયો એ બરી ગયો અરે પણ હા ઈસે કિચન એટલું બધું મેસી અને ગમે ગેસ બહુ બગાડ્યું છે હું સુધારતી હતી ત્યાં અહીંયા અને જો તો મેં કઈ કઈ લીધું બી નથી તો બી મને મારું મન ગયું
ટીમ બનાવીને દે તો જે પછી હાલે મારે. ગાળાનું આખું હતું હજી તો બધાએ ખાલી ચાલુ જ કર્યું છે આ મને લાગે આ પૂરું થઈ જાય કમ્પ્લીટ